સામાન્ય જનતાને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તેવા હેતુસર વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના માર્ગદર્શન હેઠળ આજે એટલે કે 27 ફેબ્રુઆરી 2026ના રોજ દિવાળીપુરા સ્થિત કલેક્ટર ઓફિસ પાસે આવેલા અટલ જનસેવા કેન્દ્ર ખાતે વિશેષ જનસેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પમાં નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓ અંગે સ્થળ પર માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવશે। કેમ્પમાં ઉપલબ્ધ સેવાઓમાં રેશન કાર્ડ, આવકનો દાખલો, વહાલી દીકરી યોજના અને સિનિયર સિટીઝન કાર્ડ જેવી સમાવેશ થાય છે। સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચાલનારા આ કેમ્પમાં નાગરિકોને પોતાના ઓરિજિનલ પુરાવા તથા તેની ઝેરોક્ષ નકલ સાથે હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે। વહીવટી પ્રક્રિયાને વધુ સુગમ બનાવી લોકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવાનો આ પ્રયાસ પ્રશંસનીય ગણાઈ રહ્યો છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા ડેપ્યુટી સીએમ અને પ્રદેશ પ્રમુખના નેતૃત્વ હેઠળ વડોદરા શહેરના સાંસદ તથા યુવા મોરચાના ગુજરાત યુવા મોરચાના પ્રમુખ ડૉક્ટર હેમાંગ જોશી સાહેબ દ્વારા દર મહિનામાં 2 વખત મેગા કેમ્પ કરવામાં આવે છે અને દર ગુરુવારે આધાર કાર્ડનો કેમ્પ અહીંયા એમને અટલ જનસેવા કેન્દ્રમાં ચાલુ હોય છે। નાગરિકોના છેવાડાના નાગરિક સુધી આ પહોંચવાનો એક પ્રયાસ છે અને એમને સરકારની જે કંઈ યોજનાઓ ચાલી રહી છે એનો પૂરેપૂરો લાભ મળી રહે એ હેતુથી અહીંયા આગળ દર ગુરુવારે આધાર કાર્ડનો કેમ્પ તથા મહિનામાં 2 વખત વિવિધ સરકારી સુવિધાઓનો કેમ્પ કરવામાં આવે છે।